માનસ મંદિરની ઓફિસની અંદર હું બેઠો હતો અને બારીની અંદર હું જોઈ રહ્યો હતો ત્યારે બાજુમાં નાનકડા મેદાનની અંદર એક મોર ચણ ખાઈ રહ્યો હતો અને સતત ચણ ખાતા ખાતા આજુબાજુ જોયા જ કરતો હતો. એટલે એમ લાગતું હતું કે કૂતરો હોય, બિલાડો કે માણસથી સતત ડરતો હતો કે કોઈ મને શિકાર ના કરી જાય અથવા મને ઉડાડી ન દે અથવા કોઈ કાંઈ મારે નહીં. એટલે આના ઉપરથી નક્કી તો થાય છે કે દરેકના હૃદયની અંદર, દરેક જીવને હોય, માણસ હોય, કૂતરો, બિલાડો કોઈ પણ હોય, એના હૃદયની અંદર ઈશ્વરે ડર તો મૂકેલો જ છે. કોઈના કોઈ કારણસર એને સતત ક્યારેક ડર લાગે છે અને ડર લાગે છે ત્યારે જ એ ઈશ્વરને યાદ કરે છે. એટલે ઈશ્વરની લીલા કેટલી બધી અપરંપાર છે કે દરેકના હૃદયની અંદર કોઈક નાનકડા ખૂણાની અંદર ડર ઈશ્વરે મૂકેલો છે. અને ડર મૂકેલો છે તેથી જ લોકો કે કોઈ પણ જીવજંતુ છે તે ઈશ્વરને યાદ કરે છે. એટલે આના ઉપરથી નક્કી થાય કે ઈશ્વરની લીલા અપરંપાર છે.